જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 સાઈ નેહડી। મધરાત હતી, બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા। જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા। ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકાને નીચે મહાસાગરે માંજા મેલી હોય તેવું જળબંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળી નાના નેહડા જ અનામત હતા। અંધારે આશાના ઝાંખા દીવડા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા। સમજદાર ઘોડાએ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરાવતો ઠેરાવતો ચાલ્યો જાય છે। પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવી ઘોડો ડાબલા માંડે છે। વીજળીને ઝબકારે નેહડા વર્તાય છે। ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની આવડ દીધી। સુસવાટ દેતા પવનના ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું। અંદરથી એક કાંબળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી આવડ કરી। કોઈ અસવાર બોલ્યો ન આવ્યું। નેહડાની રહેનારી નિર્ભય હતી। ઢુકડી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો। ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો। માથે કોણ છે? મારા બાપ, કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો। લાગ્યું કે અસવાર છે। અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારે બે હાથની મળાગાંઠ વાળી છે। વીજળીનો ઝબકારો થયો, તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો। જે હોય એ નિરાધાર છે, આંગણે આવ્યો છે, જગદંબા લાજ રાખશે। એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો, તેડીને ઘરમાં લઈ ગઈ। ખાટલે સુવાડ્યો, ઘોડાને ઓસરીમાં બાંધી દીધો। આદમી જીવે છે કે નહીં? બાઈએ એનો હૈયા ઉપર હાથ મૂકી જોયો। ઊંડા ઊંડા ધબકારા ચાલતા હતા। સ્ત્રીના અંતરમાં આશાનો તણખલો જ જાગ્યો। જર્જર સગડી શેતાવી અડાયા સાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો। ગોટા ધગાવી ધગાવી સ્ત્રીએ એ ડાઢો બોળ શરીરને શેકવા લાગી। ઘરમાં બીજું કોઈ નહોતું। શેક્યું પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી। બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવે તો છે। ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે। શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પખા અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો। ઉપાય જડતો નથી। માનવી જેવા માનવીનું ખોડિયું સામે મરવા પડ્યું છે। ઓચિંતો એને અંતરમાં અજવાસ પડ્યો। પહાડોની રહેનારી પહાડી વિધાનું ઓસણ ચડ્યું। ઘડીક તો થડકીને થંભી ગઈ। ફકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે છે ને? ફકર નહીં, આ મળમૂરતની ભરેલી કુડી કાયા ક્યાં કામ લાગશે? અને એને આ મળું છે, મારે પેટ છે। ફકર નહીં, જુવાન ચારણીએ પોતાનું શરીરે ઠરેલા ખોડિયાની પડખે લાંબુ કર્યું। કાંબળીની સોટ તાણી લીધી। પોતાની ઉફાળી ગોદમાં પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી। ધીરે 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 ધબકારા વધ્યા। અંગ ઊના થવા લાગ્યા। શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ ડોયલી ભરી ભરીને એ પુરુષના મોંમાં દૂધ ડોયું। પ્રભાતે પુરુષ બેઠો થયો, ચકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો। એણે પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો? બોન, તું તારી ધર્મની બોનને ઘરે છો? બાપ બીસમાં। બાઈએ બધી વાત કહી। આદમી ઉઠીને એના પગમાં પડી ગયો। બાઈએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલ વાળો। એભલ વાળો? તળાજુ? તું દેવરાજ એભલ? હા બોન, એ પંડે જ। હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું। તારી આ દશા બાપ એભલ? હા આય, 7 વર્ષે હું આજ મેવાડી શક્યો। શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા। આય મારી વસ્તી ધા દેતી હતી,
આભમાં ઘટાટો વાદળ પણ કોરું ન પડે. તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભમ સળગી રહી છે. તેમાં એ જ કાળિયાર લીલુડી સરે. કાળિયાર હાલે ત્યાં લીલા તરણાને કેડ ઉગતી આવે છે. આ કૌતોક શું? પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝાડની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જાતિ પાસે દોરો કરાવી કાળિયારની શીંગડીમાં ટંગડી પાડી તેમાં દોરો ભરી ટંગડી બંધ કરી. બારે મેઘ બાંધ્યા છે. દોરો નીકળે ત્યારે જ મેં વર્ષે સાંભળી હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો. આઘે આઘે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું. ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો થી જ ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહ રે મારા વીરા, વારણા તારા વંદનીય બાપના અમર કાયા તપજો વીર એ ભલની. તારું નામ બોલ. સાંઈ નેહડી. મારો ચારણ કાર વળતવા માળવેગ ઉતર્યો છે. બાપ 7 વર્ષે વિજોગના વીત્યા. હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેણો ચારણ છે. હો તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે. મારા વીરા બોન, આજ તું શું આપું? કાંઈ નથી, પણ વીર પહેલી લેવા કોક દીક તળાજે આવજે. ખમા તુને વીર, આવીશ. આરામ થયો. એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષ વરસાદ થયો છે. ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નેરા જાય છે ખળખળાટ. એવે ટાણે ચારણો ઢોલ લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાની વાહલા ધણીને ઉમળકા ભરી સાંઈ નેહડી એભલવાળાની વાત કહી સંભળાવી. ગામેત્રેથી આવતા તુરત જ સ્ત્રીના આ પારકા માણસની વાત ઉપર ઉભરા ઠલવતી દેખાણી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ કંઈક ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાસેલો. ચારણના અંતરમાં વહેમનું વિસું રેડાઈ ગયું. પોતાની કંકુવર્ણી ચારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણીએ તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળ્યા જાતી. એને પણ વાતની શાન તો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સાંભળી રહ્યો છે? હાથમાં છેલાયું નોંધણું હતું. તે લઈને એને સાંઈના શરીર ઉપર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાસામાં ફડાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વાર એ અબોલ રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધના બોઘરામાંથી અંજળી ભરીને અથમતો સૂરજ સમ્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી જો તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહીને એણે ચારણ ઉપર અંજળી છાંટતા તો છમ 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 કોઈ અંગારા છૂટ્યા હોય તેમ ચારણને રોમ રોમ આગ લાગી અને ભભોલા ઉઠ્યા. ભભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. ચારણ બેસી ગયો. નેહડીના નેણા ઉતરવા લાગ્યા. થોડાક દિવસોમાં તો ચારણનું શરીર સડી ગયું. લોહી શોષાઈ ગયું. આંસુ ચારતી ચારતી નેહડી એ ગંધાતા શરીરને ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીને શરીરને સંતાડી કંડિયો માથાવર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેરાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછપ ન રાખી. પરંતુ બહેનની પાસે કડિયાની અંદર શું હશે? કડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? છાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાદ જઈને એણે બહેનને મનની વાત પૂછી. બહેનને કડિયો ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન બાપ, આ દશા? હા બાપ, મારે કરમ. હવે કાંઈ ઉપાય? તેટલા માટે તારી પાસે આવી છું. ફરમાવો. બની શકશે તો
કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણો પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ આ મારો ચારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે? 32 લક્ષણો હાજર કરું. એક તો તું ને બીજો તારો દીકરો. અણો વાહ વાહ બોન. ભાગ્ય મારા કે મારું રુધિર આપું ને હું તારા ચૂડો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દો. બાપે પોતાના સગા હાથે જ તલવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરી તાજો થયો. એ ભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકાવ્યો. આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડી આઘે ચારણોના બાબરિયાત ગામ પાસે ખળો છે અને પિતા પુત્ર એ ભલ અણુ નીચેના દુવામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર. 2 વાળામાં કયો વડો? સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ? હે ચોરના માનવી, વિચાર તો કર. આ એભલવાળો ને અણોવાળો બેમાંથી કોણ ચડે? કોના વખાણ કરીએ? પોતાનું શિર સોંપનાર બેટાને કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના? આ લોકવાર્તા સાંઈ નેહડીની અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાર્તા આપને ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. આભાર.